આજે કલેક્ટર કચેરી ખાતે મળેલ સંકલન બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરી હતી। આજે મળેલી સંકલન બેઠકમાં અનેક મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ હતી। શહેર કે જિલ્લાના વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 6 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજે સભામાં પોલીપ્લાસ્ટ નામની કંપનીમાં થયેલ બ્લાસ્ટને લઈને રજૂઆત કરી હતી। સાથે બાયલી વિસ્તારમાં રહેતા હિન્દુઓની માંગને ધ્યાને રાખી અશાંત ધારાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા કલેક્ટરે રજૂઆત કરી હતી। કાયાવરણ ગામ પાસે મેનપુરા ગામ આવેલું છે, તે પોલીપ્લાસ્ટ કંપની છે। એમાં સવારે બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટમાં 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। એમાં એક ખૂબ જ ગંભીર છે, જેને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। આ કંપની પાસે ફાયર એનઓસી નથી એવી વાત ત્યાંથી ગામ લોકોએ મને જણાવી છે। એટલા માટે કલેક્ટરને કીધું છે કે ભાઈ તાત્કાલિક આની તપાસ કરવી જોઈએ ને આમ ખૂબ મોટી કંપની છે, ત્યારે એમાં જે ઇન્જર્ડ થયા છે એ લોકોની પરિસ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ અને જો એનઓસી ના હોય ફાયર એનઓસી તો એની પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ। બીજો પ્રશ્ન જે ગંભીર છે એ બાયલી વિસ્તારમાં અશાંતધાર વચ્ચે એના માટે લોકો અહીંયા રજૂઆત કરવા પણ કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા। એના માટેની એક દરખાસ્ત કલેક્ટર જો સરકારમાં જાય એના માટે ચર્ચા કરી છે। એમાં પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને બાયલીના લોકોને સલામતી સંરક્ષણ માટેની માંગણી કરી છે। ડભોઈનો સરિતા ફાટક બ્રિજ, એમાં રેલવેનો ભાગ કાયમ માટે ક્ષતિગ્રસ્ત થાય છે અને એના કારણે મીડિયામાં વારંવાર બ્રિજ ક્ષતિગ્રસ્ત એવું આવતું હોય છે, એટલે રેલવેના અધિકારી પણ હાજર હતા, એમને કહેવામાં આવ્યું છે અત્યારે રિપેરિંગ કર્યું છે, પણ 2 વર્ષથી બ્રિજ ચાલુ થયો ત્યાર પછી 6 થી 7 વાર આ પ્રશ્ન ઉપસ્થિત થયો અને રેલવેનો જે ભાગ છે એમાં જ થાય છે, એટલે એ લોકોને કાયમી ઉકેલ લાવવો એના માટે પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી છે। અમારા તેન તળાવનો પાણી ભરવાનો પ્રશ્ન, આની પણ વારંવાર દરેક સંકલનમાં રજૂઆત કરી છે। એના માટે પણ સરકારમાં કલેક્ટરશ્રી પણ હકારાત્મક રીતે વાતચીત કરી રહ્યા છે, એટલે આ ગંભીર પ્રશ્નો બાબત કલેક્ટરનું ધ્યાન દોર્યું છે અને આગામી સંકલનમાં એના જવાબો મળશે। સાથે સાથે વકફની કેટલી મિલકતો છે, ગઈ વખતે પણ પૂછ્યું હતું, આજે પણ પૂછ્યું છે કે વડોદરા શહેર જિલ્લામાં કેટલી વકફની મિલકતો છે, એનો શું ઉપયોગ થાય છે। અહીંયા આપણી પાસે કોઈ જ માહિતી નથી, સરકારમાંથી માહિતી માંગી છે, હજુ સુધી માહિતી આવી નથી, એટલે એ બાબતની પણ આજે ચર્ચા हेडलाइन न्यूज बिंदास बेधड़क बोल।